નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનજ્યોત કરિયર ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે હવે ધોરણ 9 ગણિત વિષયની ચર્ચા કરવાના છીએ. અગાઉ પણ આપણે 2 વિડીયો અપલોડ કરેલા છે જે સંખ્યા પરિચય એને લગતા છે. એમાં તમને સંખ્યા વિશેની બધી માહિતી તમને આપેલી છે. સંખ્યાનો પ્રકાર, કેને કઈ પ્રકારની સંખ્યા કહેવાય, કઈ સંખ્યામાં કોનો સમાવેશ થાય, આ બધી વિગતો આગળના જે 2 વિડીયો છે એમાં આપેલા છે. એ પણ તમે ખાસ જોઈ લેજો. હવે અત્યાર સુધી જે આપણો સિલેબસ હતો, બરાબર, એ હજી ખ્યાલ નહોતો કે કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે. પણ હવે 2 દિવસ પહેલાં જે અભ્યાસક્રમ બહાર પાડેલો છે એની અંદર સંખ્યા પદ્ધતિમાં ધોરણ 9 એનું જે પહેલું ચેપ્ટર છે એનું સંખ્યા પદ્ધતિ, એની અંદરથી જે મહત્વના ટોપિક પૂછાવાના છે એની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, બીજા ટોપિકની પણ આપણે ચર્ચા કરશું, પણ પહેલાં જે પૂછાય છે એ પહેલાં જોઈશું, પછી બીજું એક્સ્ટ્રા જોઈ લઈશું. બરાબર, હવે એમાં એક તો પેલો મુદ્દો હતો સંખ્યા પરિચય, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધી કે સંખ્યાઓ કઈ પ્રકારની હોય. બરાબર, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પછી અપૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, આ બધી પ્રકારની સંખ્યાઓ જોઈ. એમાંથી જે પ્રશ્ન બનતા હતા એ પણ મેં તમને પીડીએફ તરીકે મોકલેલા હતા. બરાબર, હવે એ જે અગાઉ કરેલું છે એ તો છે જ અભ્યાસક્રમની અંદર. હવે એનાથી બીજું જે અભ્યાસક્રમમાં આવે છે, બરાબર, એ આપણે જોવાનું છે. બરાબર, એનાથી બીજો ટોપિક છે હવે ધોરણ 9 ની અંદર વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, આ છે ટોપિકનું નામ છે. બરાબર, નામ જોતા જ ખબર પડી જાય કે શું કહેવા માંગશે એમાં. અગાઉ પણ આપણે આ શીખી ગયા છીએ. 7મા ધોરણમાં 8મા ધોરણમાં સમય સંખ્યા નામનું ચેપ્ટર આવતું જ. બરાબર, એની અંદર પણ દશાંશ અભિવ્યક્તિ કરવાની આવતી સંખ્યાઓ. એ જ આપણે આમાં પાછું રિપીટ કરવાનું છે, પણ થોડોક એક ટોપિક એમાં આગળ, એક લેવલ આગળ તમને વધારે આવશે. બરાબર, જોઈએ દશાંશ, વાસ્તવિક સંખ્યા, દશાંશ અભિવ્યક્તિ કોને કહેવાય. કોઈ પણ સંખ્યા હોય એ જે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એને વાસ્તવિક સંખ્યા તો કહેવાય જ છે. પછી પ્રાકૃતિક હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, બધી વાસ્તવિક સંખ્યાઓ તો છે જ. બરાબર, એની દશાંશ અભિવ્યક્તિ, એટલે કે દશાંશ અભિવ્યક્તિ ક્યાં લાગુ પડશે? જ્યાં અપૂર્ણાંક સંખ્યા હોય ત્યાં. બરાબર, જ્યાં p/q સ્વરૂપ આવતું હોય, જે સંખ્યામાં p/q સ્વરૂપ, p/q એટલે શું? અંશ અને છેદનું સ્વરૂપ આવતું હોય. અંશ અને છેદ સ્વરૂપે જે સંખ્યા આપેલી હોય, તો આવી સ્વાભાવિક રીતે આવી સંખ્યા કઈ હોય? અસમય સંખ્યા હોય કાં તો અપૂર્ણાંક સંખ્યા હોય. બરાબર, ત્યાં જ બે p/q સ્વરૂપ આવે. બરાબર, તો આવી સંખ્યા હોય, આ સંખ્યાની આપણે દશાંશ અભિવ્યક્તિ કરવાની હોય. દશાંશ અભિવ્યક્તિ કઈ સંખ્યાની કરવાની હોય? કે જ્યાં p/q સ્વરૂપ આવતું હોય, અંશ અને છેદ સ્વરૂપ આવતું હોય, ત્યાં આપણે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કરવાની હોય. બરાબર, હવે એની અંદર દશાંશ અભિવ્યક્તિમાં આપણે જોઈએ તો કઈ રીતે આપણે દશાંશ અભિવ્યક્તિ કરતા. માનો કે કોઈ અસમય સંખ્યા અથવા તો અપૂર્ણાંક સંખ્યા લો. બરાબર, અપૂર્ણાંક સંખ્યા લો, માનો કે 3/5. આ 3/5 લીધાનું અપૂર્ણાંક સંખ્યા છે. આને મારે દશાંશ સ્વરૂપ ફેરવવું છે, તો આપણે શું કરતા? આને ભાગાકાર કરતા 3/5, અથવા તો શું કરતા બીજું કે છેદ સરખું કરતા. બરાબર, અથવા તો છેદમાં આપણે 10 દશાંશ સંખ્યા 10 ના ગુણકની સંખ્યા આવતી હોય એવી આપણે સંખ્યા કરતા. બરાબર, જોઈએ આને આપણે ભાગાકાર કરીએ તો શું થાય? 5 ભાગાલે નહીં, તો અહીંયા મૂકવો પડે પોઈન્ટ, 0.5. અહીંયા 0 પોઈન્ટ મૂકો એટલે અહીંયા મારે તો શું કરવું પડે? 0 કરવો પડે. હવે 5 6 કેટલા થાય? 30. 0 0 કેટલા આવ્યા? 0.6. આને હું 0.6 પણ લખી શકું. આપણી મૂળ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા હતી, એની દશાંશ અભિવ્યક્તિ કઈ થઈ? દશાંશ અભિવ્યક્તિ એટલે શું? કે એને દશાંશ ચિહ્નમાં દર્શાવવા. દશાંશ ચિહ્ન આવતું, કયું પોઈન્ટ આવતું હોય, આ પોઈન્ટ હોય ને પોઈન્ટ, એને કહેવાય દશાંશ ચિહ્ન.
ખ્યાલ તો છે ને, આગળ પણ આવ્યું હતું. જો યાદ ન હોય તો જોઈ લેજો, બરાબર. જો રિપીટ કરજો કે જે પોઈન્ટ વાળી સંખ્યા હોય એને દશાંશ સંખ્યાઓ કહેવાય. આને આપણે દશાંશ અભિવ્યક્તિ કીધી. સમજાઈ ગયું, બરાબર. બીજી રીતે આને દશાંશમાં ફેરવે તો કઈ કરતા આપણે, તો કે છેદમાં 10 ની ઘાત વાળી સંખ્યા લેવાની. 10 ની ઘાત વાળી સંખ્યા એટલે કઈ? 10, 100, 1000, 10,000, લાખ આવી સંખ્યા. જે નજીકની સંખ્યા થતી હોય એ લેવાની. આ છેદમાં કેટલા છે? 5. આ છેદના 5 છે એને મારે 10 કરવા હોય તો મારે કેટલા વડે 5 ને ગુણવા પડે? તો કે 2 વડે. આ 5 ને હું 2 વડે ગુણું એટલે 10 થઈ જાય. 10 ની ઘાત વાળી સંખ્યા આવી ગઈ. તો અહીંયા મેં 2 વડે ગુણ્યા છે, છેદમાં જેટલા વડે ગુણું એટલા જ અંશમાં પણ ગુણવાના. 3 ને પણ મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. એટલે 3 દુ 6 અને 5 દુ 10. 6 ભાગ્યા 10 સાદો નિયમ. જેટલા શૂન્ય એટલા પોઈન્ટ પછી આંકડા. છેદમાં કેટલા શૂન્ય છે? 1. જેટલા શૂન્ય હોય પોઈન્ટ પછી એટલો આંકડો આવે, પણ એ કયો આવે? અંશમાં હોય. આગળ પણ આવ્યું હતું દશાંશમાં ફેરવતા ત્યારે, બરાબર. થોડું થોડું યાદ આવતું હશે કે આવું આપણે શીખી ગયા. ક્યાં શીખી ગયા? 7મા 8મા ધોરણમાં, બરાબર. સમય સંખ્યા નામનું ચેપ્ટર આવતું એમાં. સમજાઈ ગયું? આને કહેવાય દશાંશ અભિવ્યક્તિ. પણ એમાં પણ હવે આપણે થોડું અંદર જવાનું છે. દશાંશ અભિવ્યક્તિની પણ થોડા એક સ્ટેપ અંદર. દશાંશ અભિવ્યક્તિમાં પણ થોડો અંદર એક મુદ્દો ટોપિક આવે છે, એના અલગ અલગ ભાગ પડે છે. દશાંશ અભિવ્યક્તિ ખરી, પણ એમાં પણ 2 ભાગ પડે છે. અમુક દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત હોય. અમુક દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? શાંત. અને બીજી તો કે અનંત, બરાબર. અમુક દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી હોય? શાંત હોય. અમુક કેવી હોય? અનંત હોય. તો શાંત કોને કહેવાય અને અનંત કોને કહેવાય? શાંત કોને કહેવાય અને અનંત કોને કહેવાય? સિમ્પલ નિયમ, બરાબર. કોઈ પણ સમય સંખ્યા હોય, સમય સંખ્યા એની શેષ, સમય સંખ્યાની શેષ, સમય સંખ્યાની શેષ અમુક તબક્કા પછી કેવી થાય? શૂન્ય થાય. કેવી થાય? શૂન્ય. તો એને કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. સમય સંખ્યા કે જેની શેષ અમુક તબક્કા પછી, કે અમુક આપણે ભાગાકાર કરીએ, અમુક સ્ટેપ કરીએ પછી શું થતી હોય? તો કે શૂન્ય થતી હોય, 0 આવતો હોય શેષની અંદર. તો એવી અભિવ્યક્તિને કેવી કહેવાય? શૂન્ય થાય તો તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય, અથવા તો શાંત દશાંશ કહેવાય, બરાબર. એ દશાંશની સંખ્યા કેવી થાય? એની શાંત છે. અમુક સ્ટેપ પછી એની શેષ કેવી થાય? શૂન્ય થાય, બરાબર. આનાથી ઊંધું, આ તો શાંત હતી, તો અમુક સમય સંખ્યા એવી હોય કે જેની દશાંશ અભિવ્યક્તિ કરીએ તો એની શેષ શૂન્ય થતી ન હોય, બરાબર. અહીંયા શું હોય? તો કે સમય સંખ્યાની શેષ શૂન્ય ન થાય. એટલે કે ગમે એટલા સ્ટેપ કરો, સ્ટેપ બાય સ્ટેપ તમે હાલતા જ જાઓ, ભાગાકાર કરતા જ જાઓ, છતાં પણ છેલ્લે કઈ શેષ શૂન્ય આવતી નથી. તો આવી દશાંશ અભિવ્યક્તિને કેવી કહેવાય? અનંત દશાંશ અભિવ્યક્તિ, અથવા તો અનંત આવૃત. કેવી કહેવાય? અનંત આવૃત. એટલે કે એ છે એનો ભાગાકાર કરતા જઈએ, બરાબર, તો પણ એની શેષ ક્યારેય શૂન્ય થતી નથી. આવી અભિવ્યક્તિને અનંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય, અથવા તો અનંત આવૃત પણ કહેવાય. ખ્યાલ આવ્યો? બરાબર. આના વિશે આપણે ઉદાહરણ એના જોવાના છે, બરાબર. બેના કોને શાંત કહેવાય, કોને અનંત કહેવાય, બરાબર. ઉદાહરણ સમજશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે કોને શાંત કહેવાશે અને કોને અનંત કહેવાશે. સમજાઈ ગયું આટલું? બરાબર. આ તમારે પાછું બુકની અંદર લખતું પણ જવાનું છે, બરાબર. ક્યારેક હું લેસન માંગીશ, બરાબર. 1 2 લેક્ચર જશે પછી હું લેસન માંગીશ એટલે તમારે બુકની અંદર લખતું જવાનું, જેથી તમને બુકમાં તો જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એનાથી થોડું અલગ પડતું દેખાય, બરાબર. બુકમાં તો ઘણું બધું
અલગ અલગ શબ્દ વાઇઝ તમે ગોઠવીને લખ્યું હશે બરાબર એક શબ્દ ન સમજાય તો આ એ જ છે બરાબર એટલે બુકમાં પણ સાથે લખતા જજો હવે આના જોઈએ આપણે ઉદાહરણ પહેલા શાંતના જોઈએ પછી અનંતના જોશું બરાબર શાંત દશાંશ કોને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ બરાબર પહેલા આપણે શાંત દશાંશ અભિવ્યક્તિના ઉદાહરણ જોઈએ બરાબર એક ઉદાહરણ લઉં છું હું 9/4 આ કેવી સંખ્યા છે સમય સંખ્યા છે કેવી સંખ્યા છે સમય સંખ્યા આ સમય સંખ્યાને મારે દશાંશ અભિવ્યક્તિમાં ફેરવવી છે પરંતુ આનો ભાગાકાર કરે એટલે કેવી આવશે શાંત દશાંશ મતલબ કે અમુક સ્ટેપ પછી આની શેષ કેવી થશે શૂન્ય થશે બરાબર જોઈએ આ 9/4 અથવા 9/4 9/4 કરો 9/4 બરાબર પહેલા આપણે ભાગ કાઢીએ ક્યાંથી ભાગ આવશે 4 ના ઘડિયામાં 9 સુધી 4 2 8 કેટલા વધ્યા 1 વધ્યો 4 ના 1 ને ભાગાલે નહીં આયા મૂકે 0 આયા 0 મૂકવું એટલે આયા મૂકે સીધો પોઈન્ટ કેમ કે દશાંશને કોની સાથે સંબંધ છે 0 આયરે સંબંધ છે બરાબર જ્યાં 0 મૂકશું આગળ એટલે પોઈન્ટ આવી જશે પોઈન્ટ આવશે ત્યાં 0 આવી જશે 10 આવી ગયા હવે 4 માં 10 સુધી 4 2 પાછા 8 કેટલા વધ્યા 2 10 માંથી 8 જાય તો કેટલા આવશે 2 પાછા 4 ના 2 ને ભાગાલે નહીં આયા મૂકીએ 0 પોઈન્ટ તો મૂકેલો જ છે બીજી વાર મૂકવાનો આવ્યો આયા પાછો પોઈન્ટ નહીં આવે ચાલે એવો એક પોઈન્ટ તો આવી ગયો એટલે દશાંશ તો ગણાઈ જ ગયું 4 હવે 5 થઈ ગયા 20 શેષ કેટલી આવી ગઈ 0 મતલબ અહીંયા શેષ કેવી આવી ગઈ 0 તો આને કેવી અભિવ્યક્તિ કહેવાશે શાંત દશાંશ અભિવ્યક્તિ અમુક સ્ટેપ પછી અમુક ભાગાકારના સ્ટેપ કર્યા પછી શેષ છે કેવી આવે 0 આવે 0 આવે તો એવી અભિવ્યક્તિને કેવી કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય 9/4 છે એના જવાબ સ્વરૂપે મારે શું લખેલું 2.25 આ જવાબ આવ્યો 2.25 આ શું કહેવાય ભાગફળ જે ભાગફળ છે એનો જવાબ 9/4 એટલે કેટલા આવે પોઈન્ટમાં 2.25 બે એક સરખા જ થાય 9/4 લખો કે 2.25 લખો બે કેવા કહેવાય સરખા જ કહેવાય સમજાઈ ગયું આ બરાબર તમારે જ્યારે એક્ઝામ્પલ પૂછે અમુક દાખલો પૂછે તો તમારે આ કરવાનું છે સમજાય કે નહીં તમને એમ પૂછે 9/4 ની દશાંશ અભિવ્યક્તિ લખો તો તમારે આ લખવાનું બરાબર એક યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે જો કહું તમને આને કહેવાય ભાજ્ય આને કહેવાય શું કહેવાય ભાજક આને શું કહેવાય ભાગફળ આયા વધે એને શું કહેવાય શેષ આજે નીચે વધે એને શેષ કહેવાય આ ભાજક આ ભાગફળ આ ભાજ્ય એક નોંધ કરવા જેવી બાબત કઈ છે આયા શેષ લખી આયા કેટલી શેષ વધી હતી 1 આયા કેટલી વધી 2 આ કેટલા છે 4 હંમેશા માટે જે શેષ હોય શેષ એ ભાજક કરતા નાની જ હોય શેષ છે શેષ ભાજક કરતા કેવી હોય નાની જ હોય ભાજકથી મોટી હશે નહીં બરાબર અહીંયા 1 આવી શેષ અહીંયા 2 આ 0 આપણે મૂકેલા છે તો ખરેખર શેષ કેટલી હતી 1 હતી ને અહીંયા 2 હતી બરાબર હંમેશા માટે શેષ છે કેવી હોય ભાજક કરતા નાની બરાબર ભાજક કરતા નાની હોય અને યાદ રાખજો શેષ ભાજક કરતા કેવી હોય નાની હોય બરાબર આ નોંધ લેવા જેવી બાબત છે ખ્યાલ એવો બરાબર આને કેવી કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ આવી જાય હવે આ શાંત અભિવ્યક્તિ પૂછી હોય તો બરાબર જોઈએ બીજું એક એક્ઝામ્પલ આ લખી લેજો સાથે બરાબર ભૂલાય નહીં એવું હોય તો વિડીયો સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો
બીજું ઉદાહરણ લઈએ શાંતમાં જ. માનો કે અહીંયા લઉં છું હું 100 મોટી રકમ લઈએ 121 ના છેદમાં 160 મોટી રકમ લઈએ. તમને બુકમાં તો બીજા એક્ઝામ્પલ આપેલા જ છે, એના સિવાય મેં તમને એક્ઝામ્પલ આપેલા છે. બુક સિવાયના એક્ઝામ્પલ તમને જણાવેલા છે. બરાબર. 121 ના છેદમાં 160 આની આપણે દશાંશ અભિવ્યક્તિ લખીએ તો કેમ લખશું? 121 ભાગ્યા 160. ચાલો જેને ભાગ આવશે શરૂઆતમાં જ ભાગ નહીં આવે. બરાબર. પહેલા કોડિયત માંથી આવી જશે. પહેલા ભાગ આવશે નહીં, કેમ કે 121 કેવી છે? અંશ નાનો સંખ્યા છે, છેદ મોટી સંખ્યા છે, એટલે ભાગ આલે નહીં. અહીંયા આપણે સીધો પોઈન્ટ મૂકવો પડશે. 0 પોઈન્ટ કરીને મૂકશું. અહીંયા પોઈન્ટ મૂકશું એટલે સીધો ભાજ્યમાં ફેર પડે. ભાજ્યમાં સીધો શું લાગી જાય? 0. બરાબર. આગળ સીધો 0 લગાડવાનો. હવે થઈ ગઈ મોટી સંખ્યા 1210. રેડી? આ 160 છે. ચાલો 160 ના ભાગ ઉતારીએ. જો 160 નો પાડો ન આવતો હોય તો જરૂર નથી. 0 ને કાઢી નાખો. 16 નો પાડો બોલો. 16 * 1 16 * 2 32 16 * 48 16 * 84 16 * 96 16 * 112 16 * 128 16 * 112 16 * 128 128 કરતા કેવા થઈ ગયા? મોટા. ઈ લેવાના નહીં. ક્યાં આવી ગયા? 16 * 112 સીધા સાકળે ભાગ. 16 * કેટલા થાય? 112 0 નો 0 મૂકી દેવાનો પાછળ. આ લીધું ભાગ. બરાબર. મોટી સંખ્યા એટલે ચિંતા નહીં કરવાની. આવું ફિલ્ટર કરતા આવડી જવું જોઈએ. 0 કાઢી નાખો. વધ્યા 16 નો પાડો બોલો એટલે ખબર પડી જશે. 16 * 112 એટલે 0. 1210 માંથી 1210 માંથી 1120 જાય એટલે કેટલા વધશે? 0. 11 માંથી 2 જાય તો પેલા 0. 1210 માંથી 1120 એટલે 90 વધશે. કેટલા વધશે? 90. 1210 માંથી 1120 બાદ કરો એટલે કેટલા વધે? 90 વધે. હવે ભાગાકારો પાછા 160 નો 90 વડે ભાગાલે નહીં, મૂકો 0. પાછા 16 * 5 = 80 16 * 6 = 96 96 મોટા થઈ જાય તો 16 * 5 = 80. રેડી? એટલે 800 થઈ ગયા. કેટલા વધશે? 100. 900 માંથી 800 જાય તો 100 વધે. 160 નો 100 વડે ભાગાલે નહીં. અહીંયા પાછું મૂકશું 0. અહીંયા 0 મૂકે એટલે પછી પોઈન્ટ મૂકવાનું નહીં. 160 નો 1000 વડે ભાગાકાવીએ તો શું થાય? 16 * 5 = 80 થઈ ગયા હતા. બરાબર. 16 * 6 = 96 96 એટલે 960. 16 * 6 = 96 અને પાછળ એક 0. 1000 માંથી 960 જાય કેટલા વધશે? 40. 1000 માંથી 960 જાય કેટલા વધે? 40. ભાગ આલે નહીં. પાછો મૂકીએ 0. 16 * 2 = 32 320 થાય ને? 16 * 2 = 32 0 ના 0. 400 માંથી 320 જાય કેટલા વધ્યા? 80. 400 માંથી 320 જાય એટલે 80 વધ્યા. પાછળથી મૂકો 0. 16 * 5 = 80 અને 0 થઈ ગઈ છે 0. ભલે આ સ્ટેપ વધી ગયા પણ છેલ્લે શેષ 0 આવી ગઈ. બરાબર. એવું કીધું નથી કેટલા સ્ટેપે 0 થાય. અમુક સ્ટેપ પછી શેષ છે છેલ્લે 0 થઈ જાય છે તો એવી અભિવ્યક્તિને કેવી કહેવાય? શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. પછી ભલે સ્ટેપ થોડાક વધારે થાય એવું જરૂરી નથી કે કેટલા સ્ટેપ વધારે થાય, પણ છેલ્લે શેષ કેવી આવી ગઈ? 0 આવી ગઈ. સમજાઈ ગયું આ? બરાબર. શેષ 0 થવી જોઈએ. મોટી રકમ હોય તો એવું જરૂર નહીં કે પાડો આવવો જ જોઈએ, પણ થોડુંક ફિલ્ટર કરીને પણ આપણે ગણી શકીએ. આ 160 હતા તો 0 કાઢી નાખો. 16 નો પાડામાં બોલી ગયો. 16 + 112 પાછી 0 પાછળ લગાડી દેવો. ખ્યાલ આવ્યો? આવી રીતે બધાય જે ભાગાકાર આપણે સરળ બનાવી શકીએ. સમજાઈ ગયું? આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. ખ્યાલ આવ્યો આમાં? બરાબર. જો ખબર ન પડે તો પાછો રિપીટ કરીને પણ જોઈ લેજો. બરાબર. કેમ કે એકવારમાં આવડે એવું બને પણ નહીં.
સમજાઈ ગયું આ બરાબર? આનું પછી હું હોમવર્ક પણ આપીશ. આ હતું શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે આના પછીનો ટોપિક આવશે અનંત આવૃત અથવા અનંત દશાંશ અભિવ્યક્તિ. બરાબર? એ આના પછીના વિડીયોમાં આપણે જોશું. ખ્યાલ આવ્યો? હવે આનું લેસન બરાબર એક તમને લેસન આપી દઉં. 11/8. આને તમારે દશાંશ અભિવ્યક્તિ ગોતવાની છે. શાંત દશાંશ અભિવ્યક્તિ બરાબર. બીજું આપું છું હું 9/6 બરાબર. અને હજી એક આપી દો 135/150 બરાબર. આની તમારે શાંત દશાંશ અભિવ્યક્તિ ગણી અને મને મોકલવાની છે બરાબર. આમાં જો કંઈ ન ખબર પડતી હોય તો આગળનો વિડીયો જોઈ લેજો. આગળના વિડીયોમાં તમને સંખ્યા પરિચય એના વિશેનો મુદ્દો આપેલો છે, એના અલગ પ્રશ્ન પણ આપેલા છે, એ તમે જોઈ લેજો બરાબર. અને પછી આ વિડીયો જોશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. હવે આપણે આના પછી અનંત આવૃત એના વિશેનો અભ્યાસ કરશું.